तो અહીં જોવા જઈએ કે કચ્છ में નહેરી ઉત્સવ કડા નારાયણપુર ગામ અને કડા પ્રાગપુર ગામ પણ હકડી બોય ગામ જે નાम में खासियत है बोय गाम जे नाम में पूर अचे तो ही बोय जे गाम मल्या ने जे वेवाय के मलदे नेरिया थी ते री थी के हये में आनंद जो पूर આવ્યો है यस જેવી રીતે આજે બિહારમાં બીજેપીના સીટોનું પૂર આવ્યું છે તો તમે બધા બીજેપી ને નહીં ઓકે ખલ્યા મીઠા મલ્યાની નેણ ખલ્યાની ખલજા ઓડ્યા ફુવારા हाँ जो को नया नहरिया मुझे पहली बार नहरी गनो बाकी हाँ 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 आउं से चाहती कि आज ये चिल्ड्रन ते जो कार्यक्रम शुरू थे तो ज्यां सुधी अमन अने दिशा आखरी पंजी एज में अकड़े दाम्पत्य जीवन में प्रवेश करना त्यां सुधी मुके नहरी जा अने सोण जा इनडायरेक्टली चाहती कि झेली गई जा मीठा मल्या ने नेण खल्या ने खलजा ओड्या फुवारा खल से दल दरिया छल्या ने आज मोरकियाई नानपर अने प्रागपर गाम जाता आला ता मनी के चेन्नई थी अचे में केटला मने चेन्नई जा ने केटला मुंबई जा ऑल चेन्नई वाह क्या बात है ऑल चेन्नई यस तो चेन्नई थी ई मुंबई जी सफर है अगली अमन के असी जर भणदो हो त्यारे इनके अलग अलग स्ट्रीम्स में लाइन में जो कड़ा वनू हो ये बहुत फॉर्म वन के इंजीनियरिंग 12th में जो सीईटी टॉप के तेरे इनके टाइम्स ऑफ इंडिया वाला इंटरव्यू में भी पूछा कि आईआईटी में कौन है वन ही वाज वेरी फॉर्म इचे के मुके इंजीनियरिंग हड़ा बीटेक थी आड़ी ते करनो है आईआईटी न અને હમે जो को पंजी काल અને पंजी इच्छा भी भगवान इनके हुन दिशा में गनी में पर हाणे खबर पई कि ही एनजी कोठिया ही दिशा को कारण है पांच जने की निमित्त जोड़ीओ स्वर्गમાં રચાય છે અને એની વાસ્તવિક અનુભૂતિ એ ધરતી પર થાય છે તો એવી જ રીતે મને લાગે છે કે અમનના મનમાં ત્યારથી એક હતું કે મારે આ ડેસ્ટિનેશન પકડવું છે મને આ દિશામાં જવું છે એટલે મુંબઈથી ચેન્નઈ સુધીની દિશામાં ગયો છે તો દિશાએ પણ એમબીએ કર્યું છે દિશા એમબીએ દિશા અને અમનની પર્સનાલિટી એવી છે એમબીએ છે મને વધુ આવડે છે એમબીએ એવા ઓલરાઉન્ડર તો આજે અમે દિશાને અહીંયા મિસ કરીએ છીએ તો જે પણ હા જરૂરથી મેસેજ આપજો કે અહીંયા મિસ કરીએ છીએ આપણે અહીંયા દિશા કેમ નથી આવી અમનને જ્યારે ક્વેશ્ચન પૂછ્યો ત્યારે દિશાએ અમન અને જેવી રીતે બી એ લોકોની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે અમને એક જ સેન્ટેન્સમાં અમારા છોકરાઓ પૂછતા હતા કે તેને કીધું નહીં આમાં તો કે દિશા મને સાચવી લે છે ને હું એને સાચવી લઉં છું બસ એક જ વાતમાં કે હું જ્યારે આજે પણ એની ડ્યુટી પર જવાનું હતું કામ પર એ જઈને આવ્યો છે એના જોબ પર એનું એ ટાઈપનું જોબ છે તો કે દિશા મને ક્વેશ્ચન નથી કરતી કે શા માટે આટલો બધો ટાઈમ કદાચ એને ટાઈમ ઓછો પડતો હશે પણ ફરિયાદ નથી કરતી અને અમારા પડોશી પ્રતિમાબેન પાસે મેં સાંભળ્યું તો મેં એમને કીધું મારા ભાઈના દીકરાનું નક્કી થયું ચેન્નઈ પ્રીતિબેનને તો આ વાત કરી હતી મને એક જ શબ્દમાં કે ચેન્નઈની છોકરી બહુ ડાયો અને દિશાને જ્યારે અમે અહીંયા મળ્યા અહીંયા આવ્યા હતા ત્યારે દિશાને અમન બહાર જતા હતા ત્યારે એના મમ્મીને કહીને ગઈ કે મમ્મી હું જાઉં છું આવે ત્યારે પગે લાગે જાય ત્યારે એટલે કહીએ કે સંસ્કાર દાદા દાદી નાના નાની એટલા મને માયતર જાય કે સંસ્કાર મળાય તો હલો હને પા દિશાને અમન જો બિયા જો દી અને નોકરો પાઈ દીધી કંપની કઈકો અંકો દઈ દેगी આદિ એટલે કે ચંચળબેનને અમારા મમ્મીને મિસ કરીએ છીએ આમંત્રણ અહીંયા અપાય છે દાદીમાં કલ્પનાબેન અને દાદાજી શાંતિલાલ કિમજી છેડા ગામ પ્રાગપરવાલા પરિવાર તાણે તે પૂજી એચી જાય શાંતિભાઈની એક જ એવી ઈચ્છા હતી અમરના દાદીમાં ચંચળબેન મન ચંચળ રાખજો અહીંયા તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે
અને ચંદ્રની ચાંદની જેવી આ પરિવારમાં તમને શીતળ છત્ર છાયા મળશે. ચંદુભાઈ દાદાજી, શાંતિલાલભાઈ છેડા એન્ડ ફેમિલી, એમને કંકોત્રી આપશે અમનના છોટે દાદુ હસમુખભાઈ અને દાદીમાં છોટી દાદી દીપાબેન. એવું યોગાનું એવો યોગ આવ્યો છે કે આ અમન અને દિશા એકબીજાને મળ્યા છે. હસમુખ દાદુનો લાડકવાયો છે અમન. સદાય હસમુખ દાદા હસતા રહે છે અને હસાવતા રહે છે. દીપા દાદીના દિલને આંગણે દીપ પ્રગટાવવા માટે એમની હવે પોતરા વહુ આવવાની છે. વહુની વહુ એટલે પોતરા વહુને દીપા દાદી આમ ન મળે એટલે તરત એને કિસ કરીને, અને જેવી રીતે દરિયામાં મીન એટલે કે માછલી સતત તરવરાટ કરે, અને મીન રાશિ આ ઘરમાં મીન રાશિવાળા દાદીમાં ચંચળબેન, દાદાજી ચંદુભાઈ અને અમારા અમનના પપ્પા ચેતનભાઈ, કાકી દીપાબેન, અમે બધા મીન રાશિના છે. અખિલ નિખિલ અમારા બધા મીન રાશિ એટલે આ ઘરમાં મીન રાશિનું રાજ છે. દરિયો પણ બાજુમાં જ છે આપણું, એટલે સતત તરવરાટવાળા વ્યક્તિ અહીંયા અમારે પુત્રવધુ રૂપે મળ્યા છે. કાકાજી બીટેક છે, એ પણ અમન સાથે ભણે છે. બોલો, સસરા બીટેક, કાકાજી સસરાજી बीटेक. पांचों के चौगड़िया मले पण मळे ज मले तो योगिन काका ઈચ્છા કે ભાઈ મીન રાશિ જો સારો હોલ્ડ है तो असांजे घर में मीनाला राज करे थी એટલે મીન રાશિ જ રાજ કરે છે, હોલ્ડ ના રાજ જ કરે છે. વાહ, क्या बात है. આ કાકાની એકદમ નિખાલસતા છે. એમ કહેવાય કે આપણા કેતનભાઈ અને યોગીનભાઈ રામ લક્ષ્મણની જોડી સેમ અહીંયા એવી રીતે ચંદુભાઈ અને હસમુખભાઈની આમ રામ લક્ષ્મણની જોડી. ભલે હવે દીકરા તરીકે છે હસમુખભાઈને, અમે કાકા નથી કહેતા, એક ભાઈ તરીકે જ, પણ સેમ બધું આમ કહીએ ને કે બધું જ મળે છે. હવે કેતનભાઈના વેવાઈ એટલે શ્રેયાબેન અને અક્ષયભાઈ એમને કંકોત્રી અહીંયાથી અપાશે. સુરેશજી સોલંકી એન્ડ ફેમિલી, અમનના ફુવા કીર્તિભાઈ એમને આમંત્રણ આપશે. શ્રેયાબેન અને અક્ષયભાઈ તમે પધારો. અક્ષય ખજાના જેવી અમને ખુશી મળી છે અને તમને શ્રેય આપીએ છીએ. ભરત માસાને શ્રેય આપીશું આ વાતનો, શ્રેયાબેન અને અમન અને દિશાની આ પ્રગતિની કીર્તિ અમારા કીર્તિ ફુવા. હવે દિશાના નાનાજી અને નાનીજી, ચંદનબેન ખીમજી વિજપાર મારુ એન્ડ ફેમિલી, એમનો આમંત્રણ આપશે અમનના નાની સરલાબેન મહેશભાઈ ગાલા. खिमजीभाई के खिमजीभाई जो खुशी जो कोई पार ना અને ચંદનબેન ચેતા કે જે ચંદન જે ખુશ્બુ ચારે કોર ફેલા જે જડી રીતે દિશા હન ઘર में अचिंदी हरेक दिशा के चंदन जी खुशबू थी मस्ती की एडी नाना नानी तरफ थी आशीर्वाद दे. मनीष मामा અને લેખા મામી, ઓજી અચીજા નાનાજી નાનીજી માસી અને ભરત માસા, ભરતભાઈ વલ્લભજીભાઈ ડેડિયા એન્ડ ફેમિલી, એમને અમરના મામા ધીરેન મામા અને રીટા મામી એમને આમંત્રણ આપશે, કંકોત્રી આપશે. આવો પધારો. અને ભારત દેશ જેમના નામ પરથી પડ્યું એવા ભરત મહારાજા અને ચેન્નાઈના ખરેખર રાજા એવા ભરત માતા અને મધુમાસી, ખૂબ ખૂબ આભાર. અહીંયા રીટા મામી એટલે ડબલ જેમાં મમ્મી છે એવા અમરના રીટા મામી અને ધીરેન મામા પાસેથી એને ધીરતા કેળવી છે. પૂર્ણિમા માસી અને રમેશ માસા, અમારી બારીમાંથી રોજ અમને સોળે કળાએ ખીલેલો પૂનમનો ચાંદ દેખાય એવા પૂર્ણિમા માસી, हमारे सामने वाली खिड़की में रोज चांद खिलता है. માસા માસીનો અહીંયાથી સ્પેશિયલ એક છે કે અમે દિશાનો જે ફોટો જોયો તો એમાં બેકગ્રાઉન્ડમાં આપણું ઘર દેખાતું હતું, એટલે અમને તરત જ કીધું કે આ તો આપણું ઘર છે એના ફોટામાં. એ બારીમાંથી હિરેન મામા એક જ વાત કહે છે અમન માટે, बड़ा बड़ाई ना करे बड़ा ना बोले बोल, हीरा मुख से ना कहे लाख हमारा मोल. फुआ
એટલે ગનગોરીબેન વિશનજીભાઈ કરમસિંહ ધરોડ એન્ડ ફેમિલી. ઉત્કલનો અર્થ કોને ખબર છે? ક્વિઝ. ઉત્કલ એટલે ઓરિસ્સા. ઉત્કલનો અર્થ છે ઓરિસ્સા. ઓકે, તો અમનભાઈને રૂપાફુઈ અને ઉત્કલ ફુવાના એવા આશીર્વાદ છે કે જ્યાં જે સ્ટેટમાં હજી તું નથી પહોંચ્યો, તારી જે પ્રતિકૃતિ છે, પ્રકૃતિ છે, એનાથી તું દેશ વિદેશમાં તારા કાબેલિયતનું રૂપ ત્યાં અજમાડજે અને ઉત્તમ એવી દિશા અને ઉત્તમ એવું જીવન દિશા સાથે પ્રસન્ન દાંપત્ય જીવન ગાળજે એવી તને શુભકામના. ભાગી જાય મગજના ડોક્ટર, મગજના ના, હું તો મજાક કરું છું. કોઈકની એવી ઓરા હોય ને કે આપણે પોતે જ સાજા થઈ જઈએ. હવે દિશાના માસા માસી જ્યોતિબેન અને કવિનભાઈ ધીરજભાઈ સાવલા એન્ડ ફેમિલી, એમનું અભિવાદન કરશે અમનના માસી શિલ્પાબેન સુશીલ વત્સવ. અહીંયા પ્રેમવાલા પરિવારને આંગણે સદા એવી ઝળહળતી રહે. શિલ્પા માસી કહેવાય ને કે કર્મે અને ધર્મે માસી, એટલે આમ સહોદર નથી છતાં પણ વિશેષ એવા ભાભીની ફ્રેન્ડ છે બચપનથી. બીજું આશનાબેન અને વિદિતભાઈ, જયેશ શાંતિલાલ ડેડિયા પરિવારને, વેવાઈ પરિવારને અહીંયાથી આમંત્રણ અપાશે. ચેતનાબેન અને જયેશભાઈ આવો પધારો. સાથે આશનાબેન અને વિદિતભાઈ તમે પણ પધારો. અમનના ચાચુ અખિલ ચાચુ અને કોમલ ચાચી અહીંયાથી આમંત્રણ આપશે. બનતા બને જયઘોષ કરે એવી શુભકામના આપી રહ્યા છે. અને આશનાબેન કહે છે કે મારી બેનની બધી આશા પૂરી કરજો. વિદિતભાઈ કહે છે કે આ વિધિની એવી બેસ્ટ ગર્લ જેનો સ્વભાવ હોય એને કોમલ બને તો કોમલ મળ્યા. અને હવે અમન અને દિશાને, આ નવી દિશા અમેરિકાથી આવ્યા છે અમારા ભાઈ અખિલભાઈ અને કોમલ ચાચુ. આમ અમનના ચાચુ છે અને હવે આ ઘડીએ લગ્નમાં ફેરામાં પણ તેઓ બેસવાના છે. નિખિલ ચાચુ અખિલ અને અમ્મી આવી જાઓ. અખિલ અને નિખિલભાઈ બંને તેઓ ટ્વિન્સ ભાઈ છે. 26 જાન્યુઆરીના જન્મ્યા છે. દેશ પ્રજાસત્તાક રિપબ્લિક બન્યો અને અમારા ઘરે લવ કુશની જોડી આવી. વન મેન આર્મી કહી શકીએ. અમને કાંઈ પણ નાની મોટી દાગીનો લેવો, કાંઈ પણ ચીજ, અમારા જેટલા પણ બધા પરિવારમાં લગ્ન છે બધી જવાબદારી એમણે સંભાળી લીધી છે. એટલે આજે અમનના 18 વર્ષ પછી અમનના લગ્નનો જ્યારે પ્રસંગ આવ્યો છે ત્યારે એમને બિલકુલ ચિંતા નથી. વિચારે છે ને બધું કામ થઈ જાય છે કે જીવનમાં એક એવી બીના સરસ મજાની મળી કે બીનાને દિશા એક વહુ રૂપે મળી છે. અને આ ચેતનવંતી ધન્ય પણ ચેતનભાઈ કવિ છે, કવિતાઓ લખે છે. એમના માટે કવિતા એટલે કલ્પના અને વિચારોનો તાલમેલ રૂપે, પ્રેમ રૂપે દિશાના મમ્મી અમનના સાસુ પ્રીતિબેન એવી જ પ્રીતિ જમાઈ ઉપર વરસાવજો. અને કેતનભાઈ તમે જે એને ચેન્નાઈમાં જે એને આગતા સ્વાગતા જે કરો છો, જે જમાઈનો આવકાર જે આપો છો, ખરેખર અમે સાંભળીને એમ થાય છે કે અમારો દીકરો આજે તમે એને દીકરા રૂપે જે માન આપ્યું છે, એક રાજકુમાર ને રાજા રજવાડામાં જેવું માન આપો છો એવું તમે માન આપ્યું છે. અહીંયાથી અમને આ થેન્ક્સ કહેવાનો મોકો મળ્યો છે. તો આ લગ્નના સુંદર એવા અવસરે આપ પધારજો.
યોગીનભાઈ, જોરદાર તાળીઓથી યોગીનભાઈને વધાવી લેશું. જય જીનેન્દ્ર. તાળીઓ આવું બોલાતો નતો બોલાવાનું છે ને, બટ એટલો સરસ રીતે એ લોકો રૂપાફુઈ પાંજો ક્યાં એટલા કરે. વન્સ અગેન તાળીઓ પ્લીઝ. પહેલા તો મિચામી ડોક્ટર ચાડ્યા 100% ભોલું થઈ ગયું. સેકન્ડ, અવાજ પણ થોડોક ઓછો ન કરી શક્યા સામે મિનલ એટલે એ પણ એવું હોય પહેલાથી આવું ઊંચી સેફટી કરે ગયેલા. રૂપાફુઈ આવી ઓલ્સો એડ્રેસ કોઈ એટલો સરસ બેન્ચમાર્ક રખ્યા કે આવાને કોરો બોલા કોરો વિચાર્યા છે સમજ નથી પે. આઈ હેવ ગોટ અ રફ પ્રિપરેશન. બહુ જ વેગ બહુ જ રાવ હતો, બટ પ્લીઝ બેર વિથ મી. પહેલો હજી કંકોત્રી અસા તરફથી શ્રી ગાંગજી શિવજી ગડા પરિવાર નારાયણપર એ ચેતનભાઈ જા દાદાના પરિવારે તો હું વિનંતી કર્યા તો મળી કે છે ને આશા તરફથી દિશાના દાદા શ્રી શાંતિભાઈ ખીમજી છેડા ને કલ્પનાબેન કે રિક્વેસ્ટ કિયા એટલે મુંજા મમ્મી આ રિક્વેસ્ટ કિયા કે ભાઈ અચે ને કંકોત. શ્રી પ્રેમજી ધરમસિંહ ગાલા પરિવાર જે બીનાબેનના દાદાના પરિવાર હે નવીનાર ગામ એની કે રિક્વેસ્ટ કરી તો આ છે. શ્રી રમેશભાઈ દેવજી રાંબિયા પ્રીતિબેન જા માસા ગામ ગુંદારા એની કે હું રિક્વેસ્ટ કરી દો માસી અને માસા એટલે ઉમરસિંહ વિજપા રાંબિયા પરિવાર ગામ રામાણિયા એની કે રિક્વેસ્ટ કિયા તો अच्छे સહપરિવાર. હા, બીનાબેનના નનિયાલ પક્ષ નાનાનો પક્ષ રિક્વેસ્ટ કિયા તો ખીમજી વિજપાર મારું પ્રીતિબેન જા ફાધર એટલે કે દિશા જા નાનાના પરિવાર એની કે અચ્છા. ભાઈ તલકસિંહ વિસરિયા પરિવાર અમનના ફુવા ગામ ગઢસીસા એની કે કંકોત્રી ડીંડા. શ્રી ભરતભાઈ વલ્લભજી ડેડિયા ગામ નાની ખાકર પ્રીતિબેનના માસા મધુમાસી આઈ પણ હજી. શ્રી ઉત્કલભાઈ રતનસિંહ ગડા પરિવાર ગામ બાડા અમનના ફુવા એની કે કંકોત્રી આવ એ યોગીન જો નેટો ભાઈ આઈ વોન્ટ ટુ ક્લેરિફાય કોલા કે વાર ઓછા ઈ મણી કે ઈ લાગે કે વડો ભાઈ એટલે આઈ એમ જસ્ટ ક્લેરિફાઈંગ કે ભાઈ કેતનભાઈ જો નેટો ભા. સો આઈ વિલ રિક્વેસ્ટ મિનલ ઓલ્સો ટુ કમ હિયર. અસાંજે શ્રી કવિનભાઈ એટલે જ્યોતિ કવિનભાઈ ધીરજભાઈ સાવલા ગામ વાકી જેકો દિશા જા માસી માસા થी હું રિક્વેસ્ટ किया तो किया. ભાઈ
અને દીપાબેન આવું રિક્વેસ્ટ કે પ્લીઝ એ છે અને ચેતનભાઈ અહીં પણ છે જા બીનાબેન થેન્ક યુ કે શાંતિથી મુકે સાંભળ્યા ને વરે મિચ્છામી ડુકડમ ચાડ્યા કે ભાઈ જોકો બોલ શકવે તો માફ તમારી ડિગ્રી બહુ ઊંચી છે આસિસ્ટન્ટ નહીં પણ ઓલરેડી કમ્પાઉન્ડર રહ્યા વાહ ક્યાં વાત હે ક્યાં વાત હે આ કેટલા મોટા ડોક્ટર હશે કે કમ્પાઉન્ડર પણ બીટેક રાખે છે તો ખૂબ સુંદર આ અહીંયાથી આમંત્રણ અપાયા છે અને બધા 16 નવેમ્બરના અમનની બર્થડે 25 એનો 7 નંબર છે અને લગ્નની તારીખ છે 16 એનો પણ સરવાળો 7 નંબર છે 7 એ કહે છે કે 7 તમને જો યાદ હોય તો આપણે જે તારીખે સગાઈ કરી હતી એમાં પણ 7 નું સ્પેશિયલ હતું ત્યારે તો આપણને ખબર બી નહીં હતી કે લગ્ન કઈ તારીખે નીકળશે તો એ તારીખ પણ 7/7 હતી આવી જ રીતે અમન અને દિશા સાથ રહે અને બંને પરિવાર પ્રેમાલા અને છેડા પરિવાર પણ આવી જ રીતે સાથ રહે આવો જ પ્રેમને ચેન્નઈ મુંબઈ માટે મોદીજીને વંદે ભારત શરૂ કરવાનું આપણે સૂચન મોકલી દીધું છે કે મને લાગે છે દિશા અને અમન વધારે ફ્લાઇટમાં જ અવર જવર કરે છે તો આપણે મોદીજીને કીધું છે કે એક આ લઈને પણ અમે કોઈઓને આવવું હોય તો વંદે ભારતમાં અમે પણ આવી શકીએ સો આ દરિયો અરેબિયન સી અહીંયા પણ છે મુંબઈમાં પણ છે ને ચેન્નાઈમાં પણ છે તો આવો જ પ્રેમનો દરિયો બંને વેવાઈ પરિવાર વચ્ચે એકદમ ખડખડ વહેતો રહે આજે આવ્યા અને ફરીથી કાલે આવજો પરમ દિવસે આવજો અને જીતી અમે જવાના છીએ કારણ કે દિશા અમે લઈ જવાના છીએ પણ સૌથી મોટો અમે દીકરો આપીને દીકરી લેવાના છીએ આ એક્સચેન્જ ઓફર છે સો તમે બધા જ આવતીકાલે પણ સંગીત સંધ્યામાં આપણે સરસ માહોલ હશે ત્યાં અને આપણે લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે સંગીત માણીશું અને આવું જ સ્નેહનું સંગીત અમન અને દિશાના જીવનમાં પણ રેલાયા કરે તો 16 નવેમ્બરના આપણે બધા સાથે મળી અને આ લગ્નોત્સવ માણીશું લગન લ એટલે લયથી એકબીજાની સાથે જીવવું ગ એટલે ગમ વેચીને એકબીજાની સાથે આનંદમાં રહેવું અને ન એટલે નજર ભલે અલગ હોય પરંતુ દ્રષ્ટિ એક કરીને જીવવું એનું નામ લગ્ન આપણે તો બધા સમજી ગયા આ અમન માટે હતું હવે દિશાને તમે કહી દેજો ઓકે થેન્ક યુ સો મચ હવે આપણે મીઠો મેળાવો કરીશું થેન્ક યુ 16 એ આપણી સાથે ફોટોગ્રાફર તો તમારી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર આજે સવારથી આપણી સાથે અહીંયા ઘરે છે અને હજી 2 દિવસ તમારે આ સરસ ડ્યુટી જોઈ લીધા ને બધા ચહેરા હવે બસ તમારા કેન્ડિડ ફોટોઝ આવી જશે થેન્ક યુ